નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે ભાષા વિવેકના જે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તેનો અભ્યાસ કરવાના છે ને આપણે મહત્વની પુસ્તકોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જો આપને યોગ્ય લાગે તો ત્યાંથી પરચેસ કરી શકો છો। પહેલું જન્મેલું અથવા મોટો ભાઈ તો તેને શું કહેવામાં આવતું હોય છે? અગ્રજ। અદ્ભુત વસ્તુઓનો સંગ્રહ સ્થાન તો તેને શું કહેવાય છે? અજાયબ ઘર। અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત તો તેને કહેવાય કેફિયત અથવા આત્મનિવેદન। આત્મા અને પરમાત્મા સંબંધી તો તેને કહેવાય અધ્યાત્મ। આગળ વધતા પહેલા સિંહની પેઠે પાછળનું જોઈ લેવું તો તેને શું કહેવામાં આવે છે? સિંહાવલોકન। ઓળા રૂપે આલેખાયેલું ચિત્ર તો તેને કહેવાય છાયાચિત્ર। ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ એટલે કે ફરજિયાત ઉઘરાણી તો તેને કહેવાય લેવી અથવા તો લાગો। ઉપકાર પર અપકાર કરનાર તો તેને કહેવાય કૃતઘ્ન। નિમક હરામ કે લૂણ હરામ। કમરથી ઉપરના ભાગનું ચિત્ર તો તેને કહેવાય અરુણ ચિત્ર। કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક સંજ્ઞાઓ કે શબ્દો તો તેને કહેવાય છે પરિભાષા। કાયદાથી મના કરેલું અથવા કાયદા વિરુદ્ધ તો તેને કહેવાય ગેરકાયદેસર। કરેલો ઉપકાર ન ભૂલનાર તો તેને કહેવાય કૃતજ્ઞ। નમક હલાલ કે લૂણ હલાલ। કોઈ વિશેષ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવનાર તો તેને કહેવાય વિશેષજ્ઞ। ત્યારબાદ ખડખડાટ હસવું તે તો તેને કહેવાય છે મુક્ત હાસ્ય। ખજાનાની સંપત્તિ સાચવનાર અથવા ખજાનાનો ઉપરી તો તેને કહેવાય ખજાનચી। ગણી નહીં શકાય તેવું અથવા ગણતા ગણાય નહીં એટલું તો તેને કહેવાય અગણિત અથવા તો અસંખ્ય। ગ્રામનો વહીવટ કરનારી સંસ્થા તો તેને કહેવાય ગ્રામ પંચાયત। ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી તે તો તેને કહેવાય માધુકરી। ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું રુદન અથવા જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કરેલું રુદન તેને કહેવાય અરણ્ય રુદન। ભણેલું પણ ગણેલું નહીં એટલે કે વ્યવહાર જ્ઞાન વિનાનું તો તેને કહેવાય વેદિયું। છાપામાં ખબર મોકલનાર તેને કહેવાય ખબરપત્રી કે સંવાદદાતા। જન્મથી જ પૈસાદાર તો તેને શું કહેવામાં આવે છે? ગર્ભ શ્રીમંત। ત્યારબાદ જેની ત્રણ બાજુ પાણી હોય તેવી જમીન તો તેને કહેવાય દ્વીપકલ્પ। જૂના બાંધકામોનું સમારકામ તો તેને કહેવાય જીર્ણોદ્ધાર। જેની શરૂઆત નથી તેવું તો તેને કહેવાય અનાદિ। જરા વારમાં નાશ પામે તેવું તો તેને કહેવાય ક્ષણભંગુર કે ક્ષણિક। જેની નીચે લીટી દોરી હોય તેવું લખાણ તો તેને કહેવાય રેખાંકિત અથવા અધોરેખિત। જેની ઉપેક્ષા ન કરવી ઘટે તેવું તો તેને કહેવાય અનુપેક્ષ્ય। જાતે રાંધી ખાનાર તો તેને કહેવાય સ્વયંપાકી। જીતી ન શકાય તેવું તો તેને કહેવાય અજેય। જાણી ન શકાય તેવું તો તેને કહેવાય અજ્ઞેય। તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે તો તેને કહેવાય અનુમાન। થાક લાગ્યા સિવાય તો તેને કહેવાય અથાક। વ્યાજ સ્તુતિ જેમ મર્મ છુપાવીને કહેવું તે તો તેને કહેવાય વ્યાજોક્તિ। દરરોજ છપાતું વર્તમાન પત્ર તો તેને શું કહેવામાં આવે છે? દૈનિક। દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી તો તેને કહેવાય અવળવાણી। નમે નહીં તેવું તેને કહેવાય અણનમ। પોતાની જાતનું અર્પણ કરવું તે તો તેને કહેવાય આત્મભોગ કે સ્વાર્પણ। પોતાની જાત સાથે છેતરપિંડી તો તેને કહેવાય આત્મવંચના। પોતાની જાત ઉપર કાબુ રાખે તેવું તો તેને કહેવાય આત્મસંયમ। પોતાની તરફથી
કામ કરવાની સત્તા આપનારો પત્ર તો તેને કહેવાય મુખત્યારનામું. બે જણ વચ્ચેનું યુદ્ધ તેને કહેવાય દ્વંદ્વ યુદ્ધ. બધી દિશામાં વિજયને વરેલું તો તેને કહેવાય દિગ્વિજય. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી તો તેને કહેવાય સામુદ્રધુની. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે તો તેને કહેવાય ધુરંદેશી. ત્યારબાદ વારસા વિશેનું લખાણ તેને કહેવાય વસિયતનામું. મહેનત કરીને જીવનાર અથવા શારીરિક શ્રમ કરીને ગુજરાન મેળવનાર તેને કહેવાય શ્રમજીવી. ત્યારબાદ આગળ છે મોટી ઉંમરનાને અપાતું અક્ષર જ્ઞાન કે શિક્ષણ તેને કહેવાય પ્રૌઢ શિક્ષણ. ત્યારબાદ માત્ર શબ્દને આધારે ધાર્યું બાણ મારનાર તેને કહેવાય શબ્દવેદી. રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ તેને કહેવાય રણદ્વીપ. રોગના મૂળ કારણની તપાસ તેને કહેવાય નિદાન. લખતા વાંચતા આવડવું તેને કહેવાય અક્ષર જ્ઞાન. લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર અથવા મોટી ઉંમરનું તેને કહેવાય પીઢ. વપરાશની ચીજોના સરકારે બાંધેલા ભાવ અથવા ભાવતાલ નિયમનમાં કે કાબૂમાં રાખવા તેને કહેવાય ભાવ નિયમન. વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું તો તેને કહેવાય સુસંગત. શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું તેને કહેવાય અવિભાજ્ય. ત્યારબાદ શબ્દસહ નહીં પણ મૂળના ભાવવાળો અથવા તાત્પર્ય સૂચક અનુવાદ તેને કહેવાય ભાવાનુવાદ. શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું તેને કહેવાય શબ્દાળુ. શું કરવું તે સૂઝે નહીં તેવી અવસ્થા તો તેને કહેવાય કિંકર્તવ્ય મૂઢ. સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ તો તેને કહેવાય પર્યાય. 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ તેને કહેવાય હીરક કે મણિ મહોત્સવ. સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધને લગતું તેને કહેવાય આંતરરાષ્ટ્રીય. સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ તો તેને કહેવાય પદચ્યુત અથવા તો પદભ્રષ્ટ. હાથે લખેલી કોઈ લખાણની મૂળ પ્રત તેને કહેવાય હસ્તપ્રત. હવે આગળ જોઈએ સાર્થ જોડણી કોષ. અફાળવાથી તૂટી જાય તેવું અથવા ઝટ ભાંગી જાય તેવું તેને કહેવાય બરડ. રજા કે પરવાનગી કે તે દેતી સરકારી ચિઠ્ઠી તો તેને કહેવાય પરમિટ. ઈચ્છા મુજબ ભરવું તેને કહેવાય સ્વેરવિહારી. ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય તો તેને કહેવાય સ્પૃહણીય. ગ્રામ જીવનને લગતું તો તેને કહેવાય જાનપદી, ગ્રામીણ, આંચલિક કે પ્રાદેશિક. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું તેને કહેવાય અજરામર. ભિન્ન વર્ણન સ્ત્રી પુરુષથી ઉત્પન્ન થયેલ તેને કહેવાય વર્ણશંકર. ફરિયાદ કરનાર તો તેને કહેવાય ફરિયાદી કે વાદી. દરેક વસ્તુમાં ખોટું પરિણામ જોનાર, કશું સારું ન થઈ શકે એવું માનનાર, નિરાશાવાદ વાળું કે તેમાં માનનાર તેને કહેવાય નિરાશાવાદી. બીબામાં રેડાય તે ઘાટનું થવું તેને કહેવાય ઢળવું. નકલનું કામકાજ કરનારું તો તેને કહેવાય નકલનવીસ. નસીબ ઉપર આધાર રાખનાર તો તેને કહેવાય પ્રારબ્ધવાદી કે દેવવાદી. નાનો માળ તો તેને કહેવાય છે મેડી. નાકે પહેરવાનું સ્ત્રીનું ઘરેણું તેને કહેવાય કાંટો. નાકથી બોલાતો વર્ણ અથવા નાકમાંથી ઉચ્ચારાતું તેને કહેવાય અનુનાસિક. પરોઢ વખતનો આકાશનો રંગ તો તેને કહેવાય અરુણ. પહેલા
કદી ન બન્યું હોય તેવું તો તેને કહેવાય અભૂતપૂર્વ. પક્ષ વગરનું તો તેને કહેવાય નિષ્પક્ષ. નજર ચૂકવી પારકી વસ્તુ ઉઠાવનારું તો તેને શું કહેવાય? ઉઠાવગીર. ત્યારબાદ વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણનું અંતર અક્ષ બનાવનાર શંકુલ કુલ 180 ડિગ્રી અંશ છે તે તો તેને કહેવાય અક્ષાંશ. ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતી પૃથ્વીના ગોળા ઉપરની કાલ્પનિક લીટી તેને કહેવાય રેખાંશ. પ્રજાની માલિકીનું કરવું તે તો તેને કહેવાય રાષ્ટ્રીયકરણ. ફક્ત દોષ જોનાર દ્રષ્ટિ તો તેને કહેવાય દોષેક દ્રષ્ટિ. દર વર્ષે પ્રગટ થતું પત્ર તો તેને કહેવાય વાર્ષિક. જીવનનું વૃત્તાંત તેને કહેવાય જીવન કથા. કિન્નર જેવા મધુર કંઠવાળી તો તેને કહેવાય કિન્નર કંઠી. દર મહિને પ્રગટ થતું પત્ર તો તેને શું કહેવાય? માસિક પત્ર કે સામયિક. મનને હૈયાને સાંત્વન આપવું તે તેને કહેવાય હૈયાધારણ, સંતોષ કે સમાધાન. વરઘોડાની પેટે સમૂહ રૂપે ગામમાં ફરતો સમુદાય કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય તેને કહેવાય સરઘસ. વેદની જૂની વાતો જેમાં છે તે પુસ્તક પ્રાચીન દેવકથા અને મનુષ્ય કથા જેમાં આપેલી હોય તેવું પુસ્તક તેને કહેવાય પુરાણ. શિવની સ્તુતિનું એક વૈદિક સૂક્ત તેને કહેવાય રુદ્ર. દિવેલ પીધું હોય તેવું મોં કે માણસ તેને કહેવાય દિવેલિયું. ઘાસનો ઢગલો તો તેને કહેવાય ગંજી અથવા તો ઓઘો. જ્યાં ઈજા થવાથી મૃત્યુ થાય તેવો શરીરનો કોમળ ભાગ તો તેને કહેવાય મર્મસ્થ. મિત્રો, હવે આપણે જીપીએસસી મુખ્ય પરીક્ષામાં જે પૂછાયેલા છે શબ્દ સમૂહ તેનો અભ્યાસ કરીશું. જે આપણે જોઈ જ ગયા છે, આકાશ અને પૃથ્વી જ્યાં મળતી દેખાય છે તે રેખા તેને કહેવાય ક્ષિતિજ. સંકટ સમયે દૂર રહેનાર મિત્ર તેને કહેવાય તાળી મિત્ર. એક જ સમયમાં સાથે થઈ જનાર તો તેને કહેવાય સમકાલીન. જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી તો તેને કહેવાય અખોવન. વણ તૂટેલા ચોખા તો તેને શું કહેવાય છે? અક્ષત. વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર તો તેને કહેવાય અક્ષય પાત્ર. ત્યારબાદ આગળ જોઈએ, કરેલા ઉપકારને જાણે તે તેને કહેવાય કૃતજ્ઞ. સાચવી રાખવા સોંપેલી વસ્તુ તેને કહેવાય અમાનત. જેનો કોઈ શત્રુ નથી તેવું તો તેને કહેવાય અજાત શત્રુ. પગથી માંડીને માથા સુધી તો તેને કહેવાય નખશિક. જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર તેને કહેવાય અક્ષય પાત્ર. એક સાથે 100 દિશામાં ધ્યાન રાખનાર તેને કહેવાય શતાવધાની. ધીરધારનો ધંધો કરનાર તેને કહેવાય સરાફ. પોતાની જાતને છેતરવી તે તેને કહેવાય આત્મવંચના. ઉપકારનો બદલો વાળનાર તેને કહેવાય કૃતજ્ઞ. જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો તો તેને કહેવાય અખાત. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા તેને કહેવાય લોકેક્ષણા. કવિતામાં ખૂટતા પદો યોજવા તે તેને કહેવાય પાદપૂર્તિ. બાળક તરફનું વલણ તો તેને કહેવાય વાત્સલ્ય. કર્તવ્ય શું છે તે પ્રશ્ને મૂંઝાય તે તો તેને કહેવાય કર્તવ્યમૂઢ. ખાસ જાણનાર તો તેને કહેવાય સુજ્ઞ. જીવનને રાખે એવું તો તેને કહેવાય જીવરખું. ગોદડા મૂકવાની ઘોડી તો તેને કહેવાય ડામચીઓ. કેફ ચડે તેવો ઝેરી વચનો તો તેને કહેવાય વાકવચન. કંઠમાં રહેનાર તેને કહેવાય કંઠસ્થ.
ગુરુની પાસે રહેનાર શિષ્ય તેને કહેવાય અંતેવાસી. કહ્યું કરે તેવો તેને કહેવાય કહ્યાંગરો. ટચલી આંગળી પાસેની આંગળી તેને કહેવાય અનામિકા. દિવસનો કાર્યક્રમ તેને કહેવાય દિનચર્યા. દરિયાઈ લૂંટારો તેને શું કહેવાય? ચાંચીયો. ત્યારબાદ આગળ જોઈએ. અશુભ સમાચારનો પત્ર તેને કહેવાય કાળોતરી. ઘણો પોકાર કરવા છતાં કોઈ ના સાંભળે તેવું રુદન તેને કહેવાય અરણ્ય રુદન. કહી ના શકાય એવું તેને કહેવાય અકથ્ય. સમાધિમાં સ્થિર રહેનાર તેને કહેવાય સમાધિસ્થ. એકી સાથે 100 વાતો પર ધ્યાન આપવું કે સાંભળી યાદ રાખવી તેવી શક્તિ તો તેને કહેવાય શતાવધાની. દરિયામાંથી મોતી કાઢનાર તેને કહેવાય મરજીવો. કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા તેને કહેવાય પરિભાષા. નિષ્પક્ષ વ્યક્તિ તો તેને શું કહેવાય? લવાદ. જેની શરૂઆત નથી તેવું તો તેને કહેવાય અનાદિ. જેની આરપાર જોઈ ન શકાય તેવું તો તેને કહેવાય અપારદર્શક. સાચવી રાખવા સોંપેલી વસ્તુ તો તેને કહેવાય અમાનત. જેનો કોઈ શત્રુ નથી તે તો તેને કહેવાય અજાત શત્રુ. ગુરુ પાસેથી ખાસ કોઈ મંત્ર મેળવવો તે તો તેને કહેવાય ગુરુ ચાવી, ગુરુ દીક્ષા કે ગુરુ મંત્ર. અંતરની વૃત્તિ કે ભાવ તો તેને કહેવાય મનોભાવ કે મનોવૃત્તિ. સાંભળી ન શકનાર તો તેને કહેવાય બધિર. ધરતીની સપાટી તેને કહેવાય ધરાતલ. જેને શત્રુ નથી તે તેને કહેવાય અજાત શત્રુ. ખૂબ બોલ કરે તે વ્યક્તિ તો તેને કહેવાય વાચાળ. અધિકારી આગળ પ્રસ્તુત કરવામાં આવતી હકીકત તેને કહેવાય કેફિયત અથવા આત્મનિવેદન. જાણવાની ઈચ્છા ધરાવનાર તેને કહેવાય જિજ્ઞાસુ. માપસર ખાનારું તો તેને કહેવાય મિતાહારી. બંને બાજુને જોડનાર તો તેને કહેવાય ઉભયાન્વયી. મુશ્કેલીથી તેજાય એવું તો તેને કહેવાય દિગ્મૂઢ. ત્યારબાદ પાંદડાનો અવાજ તો તેને કહેવાય પર્ણમર્મ. આંખથી સાંભળનાર તેને કહેવાય ચક્ષુશ્રવા. 3 કાળનું જ્ઞાન તો તેને શું કહેવાય? ત્રિકાળ જ્ઞાની. દીક્ષા લીધી હોય તેવું તો તેને કહેવાય સંન્યાસી. ગુણો વિનાનું તેને કહેવાય નિર્ગુણ. ખૂબ બોલે તે વ્યક્તિ તો તેને કહેવાય વાચાળ. લગ્ન સમયે શરીર પર ચોપડવામાં આવતો પીળો પદાર્થ તેને કહેવાય પીઠી. ઝાડની છાલમાંથી બનાવેલું વસ્ત્ર તો તેને કહેવાય વલ્કલ. ભાગ્યે જોવા મળે તેવું તો તેને કહેવાય દુર્લભ અથવા તો વિરલ. પાંદડાનો અવાજ તો તેને કહેવાય પર્ણમર્મ. જેને ઢાંકેલું નથી તે તો તેને કહેવાય અનાવૃત કે ઉઘાડું. જ્યાં પહોંચી ન શકાય તેવું તો તેને કહેવાય અગમ્ય. ત્યારબાદ હવે આપણે જોઈશું યુપીએસસી મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. એક જ સમયમાં સાથે થઈ જનાર તો તેને કહેવાય સમકાલીન. વણ તૂટેલા ચોખા તેને કહેવાય અક્ષત. જૂના બાંધકામોનું સમારકામ તો તેને કહેવાય જીર્ણોદ્ધાર. પ્રણામ કરવાની વિધિ તો તેને કહેવાય પ્રણિપાત. પ્રણીએ જનોની નજરોનું મિલન તો તેને કહેવાય તારામૈત્રક. સહન ન કરી શકાય તેવું તો તેને કહેવાય અસહ્ય. જન્મ અને મરણમાંથી છુટકારો તો તેને કહેવાય મોક્ષ. સબને ઓઢાડવાનું લુગડું તો તેને કહેવાય કફન.
તિથિ નક્કી કર્યા વગર આવનાર તેને કહેવાય અતિથિ. જરાવારમાં નાશ પામે તેવું તો તેને કહેવાય ક્ષણભંગુર. ચોમાસું પાક તો તેને કહેવાય ખરીફ પાક. કહ્યા પ્રમાણે કરે તેવું તેને કહેવાય કહ્યાંગરું. ત્યારબાદ આગળ જોઈએ, જેનો કોઈ અંત નથી તે તો તેને કહેવાય અનંત. ટાળી ન શકાય તેવું તેને કહેવાય અનિવાર્ય. કોઈની સાથે સરખાવી ન શકાય તેવું તો તેને કહેવાય અતુલ્ય. હવાઈ કિલ્લા ચણનાર તેને કહેવાય શેખચલ્લી. હાથથી લખેલું લખાણ તો તેને કહેવાય હિસ્તપ્રત. ઉપકાર ઉપર અપકાર કરનાર તેને કહેવાય કૃતજ્ઞ. એકબીજામાં પરોવાયેલું તો તેને કહેવાય ઓતપ્રોત. માર્ગ બતાવનાર તો તેને કહેવાય માર્ગદર્શક. અવર જવર માટેનો સાંકડો રસ્તો તેને કહેવાય પગદંડી. અવગતે ગયો હોય તેવો આત્મા તો તેને કહેવાય અવગતિક. ભળી ન જાય એવું તો તેને કહેવાય અતડું. શુભ પ્રસંગે ગવાતા ગીત તો તેને કહેવાય માંગલ્ય ગીત. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર તો તેને કહેવાય જાજરમાન. એકી સાથે 1000 કામ કરી શકે તે તો તેને કહેવાય સહસ્ત્રભાવ. જેણે ઇન્દ્રિયો પર કાબુ મેળવ્યો છે તે તો તેને કહેવાય જીતેન્દ્રિય. જેને જળ સ્પર્શી શકતું નથી તેને કહેવાય જળ કમલવત. જે પદાર્થને જોઈ કે પકડી શકતો નથી તે તો તેને કહેવાય અદ્રશ્ય. મૃત્યુ પ્રસંગે ગવાતા ગીત તો એને કહેવાય મરસ્યા. કહી શકાય નહીં તેવું તેને કહેવાય અકથ્ય. ઈચ્છા મુજબ ફરવું તેને કહેવાય શ્વેર વિહારી. ચંદ્ર જેવા મુખવાળી તેને કહેવાય ચંદ્રમુખી. ડૂબકી મારી સમુદ્રમાંથી મોતી કાઢનાર તેને કહેવાય મરજીવા. રંગભૂમિનો પાછળનો ભાગ તેને કહેવાય નેપથ્ય. ઉતરતો છે તેવો મનોભાવ તેને કહેવાય લઘુતા ગ્રંથિ. આ લોકમાં મળે નહીં તેવું તેને કહેવાય અલૌકિક. કામ કરવાની દિશા ન સૂઝે તેવું તો તેને કહેવાય કિંકર્તવ્યમૂઢ. જેણે વસવાટ ગુમાવેલ છે તે તો તેને કહેવાય ઘર વિહોણા કે નિરાધાર. અને જેની તુલના ન થઈ શકે તેવું તેને કહેવાય અતુલ્ય. તો મિત્રો, આ હતા આપણે યુપીએસસી જીપીએસસી સાર્થ જોડની કોર્સમાં પૂછાયેલા પ્રશ્નો, એટલે સાર્થ જોડની કોર્સના પ્રશ્નો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જે આપણે છે 200 જેટલા વધારે છે, 200 કરતા જોઈ લઈએ આપણે કેટલા છે પ્રશ્નો. તો આ થાય છે આપણે 30 ને 206. તો એમ કરીને આપણે 250 જેટલા પ્રશ્નો નેક્સ્ટ લેક્ચરમાં લાસ્ટ જે આપણો લેક્ચર રહેશે તેમાં અભ્યાસ કરીશું. મળીએ તે લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.